વિસનગરમાં કાંસા ચોકડી પાસે ગાડીમાં આગ લાગી ગઈ। પેટ્રોલ પુરાવી નીકળતા સમયે ગાડીમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ। મળતી માહિતી મુજબ વિસનગર કાંસા ચોકડી પાસે આવેલા પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરાવીને નીકળતા સમયે કારમાં આગ લાગી જતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। પેટ્રોલ પંપના કર્મચારીઓએ આગ ઓલવવા માટે પ્રયાસો શરૂ કરી દેતા મોટી ઘટના બનતા અટકી ગઈ હતી। આગના પગલે આસપાસથી મોટી સંખ્યામાં લોકો જોવા માટે ભેગા થઈ ગયા હતા। ઘટનાની જાણ વિસનગર ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। આગના પગલે કાર બળી જતા મોટું નુકસાન થવા પામ્યું છે। કાર ચાલક ગાંધીનગર તરફ જઈ રહ્યા હોવાની માહિતી સામે આવી રહી છે। અહેવાલ કશ્યપ રાવલ, વિસનગર। અમે તમને આપીશું પણેપણના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।